દેશના વડાપ્રધાન રમતગમતને ખેલાડીઓને પ્રોત્સાહન આપી રહ્યા છે અને હવે દેશના વિવિધ રમતગમત સાથે સંકળાયેલા ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પોતાના રાજ્યનું નામ પોતાની સાથે રોશન કરી રહ્યા છે। ત્યારે શહેરના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સિતોડિયુ કરાટે ડુ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને શોટોકન ઇન્ટરનેશનલ કરાટે ડુ ઓર્ગેનાઇઝેશન દ્વારા સિતોડિયુ શોટોકન ઓપન નેશનલ ચેમ્પિયનશિપ 2023નું તારીખ 30 અને 31 ડિસેમ્બર એમ 2 દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરમાંથી 800 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં યુવતીઓની સંખ્યા વધુ રહી હતી, જે દર્શાવે છે કે હવે સાચા અર્થમાં સ્ત્રી શક્તિ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે। અહીં વિજેતાઓને ગોલ્ડ, સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, સાથે જ બેસ્ટ ફાઇટર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સમગ્ર કરાટે ચેમ્પિયનશિપ અંગે ક્યોશી મહેશ રાવલ, જનરલ સેક્રેટરી ગુજરાત કરાટે ડુ ફેડરેશન તથા ટેકનિકલ ડાયરેક્ટર શોટોકન કરાટે, સાથે જ આયોજક અને સિતોડિયુ કરાટે ડુ એસોસિએશનના ટેકનિકલ ડાયરેક્ટર જયેશભાઈ ધાઈબર દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આજરોજ સિતોડિયુ કરાટે ડુ ફેડરેશન અને શોટોકન કરાટે ડુ ફેડરેશન ઇન્ડિયા દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા ઓપન કરાટે ચેમ્પિયનશિપનું આયોજન 2 દિવસ કરવામાં આવ્યું હતું સમા સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે। ગુજરાત રાજ્યના 18 જિલ્લાઓમાંથી તેમજ સમગ્ર ભારતમાંથી 4 રાજ્યોમાંથી કુલ 800 સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને આ સ્પર્ધામાં જે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આવ્યા છે તો અને 150 ગ્રામનું આવી રીતે ફર્સ્ટ ટાઈમ અમે એટલું સારી રીતે મેડલ્સ આપ્યા છે। 150 ગ્રામનો મેડલ્સ ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ, બેસ્ટ ફાઇટર એવોર્ડ્સ અને હાલમાં ઘોષિત કરે છે ટીમ ચેમ્પિયન ટ્રોફીઝ કાંચનની કરાટે એસોસિએશન અને શોટોકન કરાટે એસોસિએશન બંનેઓને ટીમ ચેમ્પિયન ટ્રોફી મેળવી છે, તેમજ રનર્સઅપમાં સિતોડિયુ કરાટે ફેડરેશન આગળ રહ્યું છે। છોકરીઓને પણ અહીંયા તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે બેસ્ટ ફાઇટરને એવોર્ડ આપવામાં આવેલા છે। વડોદરાની ધરતી પર જે અત્યારે કરાટેની સ્પર્ધાઓ થાય છે એ વિશ્વ પલક પર આજે ખૂબ જ સારી રીતે નામ કરી રહ્યું છે। ખેલ મહાકુંભ હોય, સ્કૂલ ગેમ હોય, દરેક પ્રકારની મોટી રમતો કરાટેને ખાસ કરીને કરાટે સમા ઇન્ડોર સ્પોર્ટ્સ સ્ટેડિયમ વડોદરા ખાતે યોજવામાં આવેલ છે અને હું આભાર માનીશ ખાસ અમારા વાલી મિત્રોનો જે સવારથી 8 વાગ્યાથી અહીંયા ઉપસ્થિત છે પોતાના બાળકોને લઈને, પ્લેયર્સને લઈને। અને મુખ્ય આભાર તો આપણે કાયમ માનીશું કે મીડિયા આપ છો તો ખરેખર અમને પ્રસિદ્ધિ મળે છે અને બાળકોને સમાજમાં એક સારો સંદેશ જાય છે કે કરાટે એક સ્વસ્થ મસ્તક, સ્વસ્થ શરીર, રાષ્ટ્રને એક સારો નાગરિક મળે એવી આ રમત છે, તમારા માધ્યમથી બધાને જાણવા મળે છે। તો આપ સર્વપ્રથમ હું આપણો પણ ખૂબ ખૂબ આભાર માનીશ। સાથે સાથે અન્ય અમારા સિયાન જસલ પટેલ સર સપોર્ટિંગમાં છે અને મુખ્ય અમે બે ઓર્ગેનાઇઝિંગ ડાયરેક્ટર સિયાન મહેશ રાવલ અને જયેશ ધાઈબર, અમે બંને દર વર્ષે આવા પ્રકારની અનોખી સ્પર્ધા